વડોદરા નજીક કરજણ પાસે નેશનલ હાઈવે નંબર 8 પર એક લક્ઝરી બસ અને બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા, જ્યારે બાકીના 3ની ઈજા પહોંચી. જોકે ઈજાગ્રસ્તોમાં બેની હાલત ગંભીર છે, તો બીજી તરફ અકસ્માતને પગલે નેશનલ હાઈવે નંબર 8 પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો. અને અકસ્માતની વાત કરીએ તો રવિવારે રાત્રે વડોદરા અને સુરત વચ્ચે નેશનલ હાઈવે નંબર 8 પર કરજણ પાસે વિચિત્ર અકસ્માત થયો, જેમાં એક ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ અને એક ફિગો ફોર્ડ કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો. સુરતની ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ 6 લોકો ફોર્ચ્યુનર કારમાં સવાર હતા, જેમાં 2 મહિલા અને 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી વિગતો અનુસાર લક્ઝરી બસ સુરતથી જોધપુર જઈ રહી હતી અને કારમાં સવાર લોકો કોઈ મંદિરમાં દર્શન કરીને વડોદરાથી સુરત તરફ જઈ રહ્યા હતા. અને અચાનક જ કાર ચાલકે કાબુ ગુમાવતા કરજણ બ્રિજ પર સુરત તરફ જઈ રહેલી કાર વડોદરા તરફ આવતા ટ્રેક પર ફંટાઈ ગઈ અને સામેથી આવતી લક્ઝરી બસ સાથે અથડાઈ. તો તે જ સમયે લક્ઝરીની બાજુમાં ઓવરટેક કરતી સ્વિફ્ટ કાર સાથે અથડાઈ અને લક્ઝરીની અડફેટે આવી ગઈ. આમાં ટ્રિપલ અકસ્માત કુલ 9 જિંદગીના કાળનો કોળિયો બની ગઈ. ये हमें यहाँ उभा था रोड ऊपर कि फॉर्च्यूनर गाड़ी स्पीड में थी, हम जाती थी सूरत, बड़ौदा थी सूरत, तो ये हमारी साइड में रोड ऊपर भी गई. हमारी साइड में रोड ऊपर गई ना तो हमें बस आवती थी, तो बस में ये फॉर्च्यूनर जान भटकानी, तो आ गाड़ी बस ने ओवरटेक करती थी, चलो टक्कर लगी ने तो आ गाड़ी नो तो ये पलटी खाई आ बाजू आ गई आ रोड ऊपर. એટલે અમે તો 5 જણા હતા, એટલે 4 જણા તો ઓફ થઈ ગયા હતા, એક છોકરી બચી હતી. છોકરીને અમે પકડીને પછી લઈ ગયા હતા હોસ્પિટલ. આજરોજ વડોદરા નેશનલ હાઈવે નંબર 8 ઉપર કરજણના શિવકૃપા હોટલની સામેની સાઈડ સુરતથી વડોદરા જવાના ટ્રેક ઉપર લક્ષ્મી ટ્રાવેલ્સની સાથે ફોર્ચ્યુનર ગાડી, સ્વિફ્ટ ગાડી, આ 3ના એક્સિડન્ટ એક સાથે થયેલા, જેમાં ટોટલ 9 ઈસમોના મૃત્યુ થયેલા છે. એમાંથી 8 એ ફોર્ચ્યુનર ગાડીમાં છે અને એક વ્યક્તિ જે છે એ સ્વિફ્ટ ગાડીનો છે, એ એમાં મરણ ગયેલ છે. હાલની કન્ડિશનમાં 3 પેશન્ટ લેવામાં આવ્યા હતા, એમાંથી એકની કન્ડિશન વધારે સિરિયસ છે અથવા ગંભીર છે, બીજું મધ્યમ છે અને ત્રીજું બચ્ચું છે એ નોર્મલ છે, પણ અત્યારે ડે કેરમાં આજનો દિવસ એને રાખવામાં આવેલ છે. પ્રાથમિક સારવારની અંદર પેશન્ટ જે ક્રિટિકલ હતું એ પેશન્ટને આપણે વેન્ટિલેટર પર રાખ્યું છે અને એના જે લોંગ બોન ફ્રેક્ચર હતા એ બધા માટે અત્યારે ઇમરજન્સીની અંદર ઓટી લીધું છે અને એને સ્ટેબિલાઇઝ કરવાનો આપણો ફર્સ્ટ પ્રાયોરિટી છે.